નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના સંખેડાના હાંડોદ ગામે મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ ફસાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જેમાં હાંડોદ ગામે આવેલ ટોકરી કોતરના રોડ પર પાણી ફરી વળતા મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ ફસાતા કેટલાક મુસાફરો અટવાયા છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના હાંડોદ ગામે મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ ફસાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે જેમાં હાંડોદ ગામે આવેલ ટોકરી કોતરના રોડ પર પાણી ફરી વળતા મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ ફસાતા કેટલાક મુસાફરોને અટવાનો વારો આવ્યો છે. તો પ્રાપ્ત માહિતી અનુસાર 30 થી વધુ મુસાફરો આ લક્ઝરી બસમાં સવાર હતા. જેમાં ઘટના સ્થળે ગ્રામજનો દોડી આવી મુસાફરોને દોરડા વડે રેસ્ક્યુ કરી મુસાફરોને બચાવવાની કામગીરી હાથ ધરી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.